આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? શું તમે હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકો છો? તેઓ આ બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓના વહનનો અભ્યાસ કરશો. પરિવહન તંત્ર સર્ક્યુલેટરી સિસ્ટમ. રુધિર, બ્લડ. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે. પરંતુ રુધિર શું છે? રુધિર એક પ્રવાહી છે જે રુધિર વાહિનીમાં વહે છે. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કોણ કરે છે? રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે. રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ એટલે કે પ્લાઝમા કહેવાય છે. રક્તકણ આરબીસી એ એક પ્રકારના કોષો છે જે लेकिन सबसे खतरनाक चीज इस जंगल में ऐसे रहस्य जो विज्ञान में ऐसे राज जो बाहर की दुनिया को आज तक पता नहीं चला और जो जानने की कोशिश करता है वो अक्सर लौट कर सच्ची घटना साल 2023 राजीव ने एक सच्ची अमेजिंग टिकट जंगल
વાંચો. હવે આપણે રોજ લેવા કેટલા વસ્તુઓ આવી શકે છે તથા કેટલી વસ્તુઓ આપણે વર્ગમાં અથવા શાળામાં બહારથી એકત્રી શકીએ છીએ. આપણી સાથે ઘરે કોઈ પ્રોટીનનો સાબુ વાહનના મીઠું બટેટા આપણે વસ્તુઓ એક કેવી યાદી બનાવી શકીએ છીએ. આપણે વિચારી શકીએ ગુનો કરે તેના માટે પણ કોઈ કારણ હોતું હોય છે, કારણ કે તે આમનું કારણ સિવાય કોઈ દિવસ ગુનો નથી કરતા. તેને કોઈ કંઈક મુશ્કેલી રહે છે. એટલે મોટા અપરાધો તો બાળ અપરાધનો તો કે આપણે એક અપરાધ મોટામાં મોટો અપરાધ હોય તો તે બાળકે મૃત્યુ ન કરવું જોઈએ, તે મોટામાં મોટી એક ગુનો કહેવામાં આવે છે. તો આજે આપણે બાળ અપરાધના કારણોમાં બે છે, તેમાંથી આપણે સામાજિક અને આર્થિક કારણ વિશે જાણકારી મેળવીશું. તેમાં બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક આર્થિક કારણોની પ્રબળ અસર જોવા મળે છે, કારણ કે બાળકોના ધોરણભંગ એટલે કે નિયમોના ભંગના કારણે સામાજિક અને આર્થિક બંને રીતે તેને નુકસાન થાય છે. તેને બધી જ રીતે નુકસાન એક જંગલ હતું, તેમાં એક કૂતરો હતો અને જંગલમાં એક કૂતરો શિકાર કરવા જતો હતો સસલાને. એક સસલું દોડતું હતું અને
સસલું છે ને તેને જીવ બચાવવા માટે દોડતું હતું અને કૂતરો તેને ભૂખ મીટાને જગ્યાએ દોડતું. પછી એક કાંટાળું ઝાડ આવ્યું ત્યારે સસલું છે ને તેની અંદર ગળી ગયું. કૂતરો તેની ઝાડની અંદર લપાઈ શકે નહીં એટલે કૂતરો ન ગયો. સસલું નાનું હોય એટલે એ ઝાડની અંદર ગળી ગયું. પછી કૂતરો છે ને બહાર ઊભો રહ્યો. ત્યાંથી એક ખરગોશ આવ્યું. ખરગોશે કૂતરાને કીધું, અરે મામા, તમે એક સસલાના નામ ન પકડી શક્યા. કિંજર ટાપ